આજની વાર્તાનું નામ છે મૂર્ખ માછીમાર। એક સમયની વાત છે। એક માછીમાર હતો। તે ખુશ મિજાજ, દુનિયાની પરવા કર્યા વગર પોતાનું જીવન જીવતો હતો। તેના બે જ શોખ હતા, એક માછીમારવી અને બીજો સંગીત। એક દિવસ માછીમારને સંગીત વગાડીને માછલીઓ પકડવાનો વિચાર આવ્યો। તે હવે સંગીત વગાડીને માછલીઓને પકડવાનો પ્રયાસ કરશે તેવું તેણે નક્કી કરી લીધું। માછલીઓને આકર્ષવા તેણે વાંસળી પર વિવિધ ધૂન વગાડવાનું શરૂ કર્યું, જેથી તે તેમને પકડી શકે। તેણે ઘણા પ્રયત્ન કર્યા, છતાંય તે એક પણ માછલી પકડાણી નહીં। આથી તે થાકીને તેણે માછલી પકડવાની જાળનો ઉપયોગ કર્યો। જ્યારે તેણે જાળ નાખી તો ઘણી બધી માછલીઓ જાળમાં ફસાઈ ગઈ। માછીમાર બધી માછલીઓ પોતાની નાવમાં નાખીને લઈ ગયો। જેવી તેણે જાળ હટાવી અને માછલીઓ પાણી વગર તરફડવા લાગી, ત્યારે તે ગુસ્સે થયો। તે વિચારવા લાગ્યો કે આ કેટલી મૂર્ખ માછલીઓ છે। જ્યારે હું સંગીત વગાડતો હતો ત્યારે એક પણ નાચતી નહોતી। તેણે બધી માછલીઓ પાણીમાં પાછી ફેંકી દીધી। તે ખાલી હાથે ઘેરે પાછો ફર્યો। આ જોઈને બધી માછલીઓ દરિયામાં તરવા લાગી અને હસવા લાગી કે આ માછીમાર કેટલો મૂર્ખ છે।